હમણાં આપણા દેશમાં અમુક વાક્યો ખૂબ પ્રચલિત થયા છે, જેવા કે ભૂકંપ આવવો, એટમ બોમ્બ ફોડવો અને હવે તો હાઇડ્રોજન બોમ્બ ફોડવો એવી વાતો થાય છે. અને આવી વાતો અને આવા વાક્યો સામાન્ય થઈ ગયા છે. હું આ સાચી રીતે ફોડવાની વાત કરતો નથી, પરંતુ જે લોકો છાશવારે આવી વાતો કરે છે એના વિશે હું કહેવા માંગુ છું. મારી વાત ઉપરથી અમુકને અંદાજ આવી ગયો હશે કે હું કોના વિશે વાત કરવા માંગુ છું. હા દોસ્તો, હું હમણાં આપણા વિરોધ પક્ષ અને પ્રતિપક્ષના નેતાઓ જે બોલે છે એના વિશે અને એના પરિપક્વતા વિશે વાત કહેવા માંગુ છું. ખરેખર આપણા વિરોધ પક્ષના નેતાઓ કે સંસદમાં વિરોધ પક્ષના નેતાઓ છે એ ખરેખર વિરોધ પક્ષને લાયક છે? વારંવાર ધમકીઓ આપવી, ગમે તેવી ભાષાનો ઉપયોગ કરવો અને પોતે રાજા હોય એ રીતે વર્તવું, શું આ ખરેખર કોઈ નેતાને છાજે એવું વર્તન છે? તમે વ્યક્તિનો વિરોધ કરો તો ચાલે, પરંતુ વ્યક્તિના વિરોધમાં દેશનો વિરોધ કરવો એ કોઈ કાળે ચલાવી ના લેવાય. કોઈ પણ નેતાનું આચરણ એના પક્ષનું તો પછી, પરંતુ જે એ રિપ્રેઝન્ટ કરતો હોય, જેને એ રિપ્રેઝન્ટ કરતો હોય એનું પ્રતિબિંબ પડતું હોય છે. આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે અને આજના જમાનામાં બધાના હાથમાં એક કેમેરો તો હોય જ છે. તમે જે કંઈ બોલો છો, તમે જે કંઈ કરો છો એ કેમેરામાં આવી જ જવાનું અને એ તરત જ પાછું સોશિયલ મીડિયામાં પણ આવી જવાનું. વિરોધ પક્ષનું કામ કોઈ પણ બાબત કે બધી બાબતોનું વિરોધ કરવાનું હોતું નથી. આપણે ત્યાં વિરોધ પક્ષ એટલે ફક્ત સરકારનો વિરોધ જ કરવાનો એવો રિવાજ થઈ ગયો છે. આજના વિરોધ પક્ષના નેતાઓ કોઈ પણ થાય, કંઈ પણ થાય, ફક્ત વિરોધ જ કર્યા કરે છે. આને લીધે જે મુદ્દા પકડવા જોઈએ એ પકડી શકતા નથી, અથવા તો એ લોકો પકડતા હશે તો લોકોમાં હવે વિરોધ પક્ષો પ્રત્યે એટલો વિશ્વાસ રહ્યો નથી, એટલે લોકો સુધી એ વિરોધ પહોંચતો નથી. આનું એક કારણ વારંવાર વિરોધ કરવાનું પણ હોઈ શકે છે. તમે કોઈનો પણ વારંવાર વિરોધ કરો તો લોકોને એમ લાગ્યા કરે છે કે આનો સ્વભાવ જ આવો છે, અથવા તો આની વિચારસરણી જ આવી છે, એટલે લોકો તમને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે. વિરોધ પક્ષનું કામ શું હોય છે? લોકો તકલીફમાં હોય ત્યારે લોકો વચ્ચે જઈ એની તકલીફ સાંભળવી, સરકાર એની તકલીફ સાંભળતી ના હોય તો સરકારનું ધ્યાન એ તરફ દોરવું અને છેલ્લે એના માટે ઘટતું કરવું. અત્યારના વિરોધ પક્ષના નેતાઓ આવું કરે છે? અત્યારે આપણો દેશ ખાસ કરીને ઉત્તર ભારત પૂરના સંકટથી અને વાદળ ફાટવાની ઘટનાઓથી આહત છે. પંજાબમાં, ઉત્તરાખંડમાં અને હિમાચલમાં ભયંકર તબાહી થઈ રહી છે અને થઈ છે. આવા વખતે આપણા વિરોધ પક્ષના નેતાઓ ક્યાં છે? કોઈને ખબર છે? એવું સંભળાય છે કે એક વિરોધ પક્ષના નેતાઓ માલેશિયા ગયા છે. આ વિડીયો આવશે ત્યાં સુધીમાં તો એ આવી જશે, પરંતુ અત્યારે જ્યારે દેશને જરૂર છે ત્યારે એ નેતા ગાયબ છે. કદાચ લોકોની આવી તકલીફ આવા નેતાઓને નાની લાગતી હશે. લોકોને આવી તકલીફ તો આવતી રહેવાની, અને આવી તકલીફ આવશે તો બીજી આવશે, ત્રીજી આવશે, અને આને માટે સમય શા માટે બગાડવો? આનાથી આપણી પાસે બીજા મહત્વના કામો છે. કદાચ આવું આ નેતા વિચારતા હશે, અથવા તો એના જેવા બીજા નેતા પણ વિચારતા હશે. અરે દેશ લેવલે જવા દો, આપણા ગુજરાતમાં કોઈ વિરોધ પક્ષ જેવું કે વિરોધ પક્ષના નેતા જેવું છે? ગુજરાતમાં વર્ષોથી એક જ પક્ષની સરકાર છે. શું લોકોને આ સરકારથી તકલીફ નહીં હોય? વર્ષોથી સરકાર છે એટલે શું લોકોને કંઈ ફરિયાદ નહીં હોય? આ બધું જ હશે, પરંતુ લોકોનું બધું સાંભળવાનું વાળું અને સાંભળીને સરકાર સમક્ષ સચોટ રજૂઆત કરવા વાળું વિરોધ પક્ષ ક્યાં? મને લાગે છે કે ક્યારેક લોકો વિરોધમાં કોઈ સક્ષમ નથી, માટે એકની એક સરકાર વારંવાર ચૂંટતા હશે. સામે પાર કોઈ નથી તો આ પાર શું ખોટું? હમણાં નેપાળમાં જેન ઝી નામનું આંદોલન ચાલે છે. જેન ઝી એ જનરેશનને અપાયેલું નામ છે, જેનો જન્મ 1995થી 2014 વચ્ચે થયો હોય એને જેન ઝી નામ આપવામાં આવ્યું છે. આ આંદોલન સોશિયલ મીડિયા ઉપર નેપાળમાં પ્રતિબંધ મુકાયો છે એના વિરોધમાં છે. અહીંયા આંદોલનની વાત કરવી નથી, પરંતુ અહીંયા આંદોલનમાં એક શબ્દ પ્રચલિત થયો છે એની વાત કરવી છે. આ આંદોલનમાં નેપો કિડ્સ નામનો એક શબ્દ પ્રચલિત થયો છે. આપણે ત્યાં નેપો કિડ્સ શબ્દ બોલિવૂડમાં ખૂબ વપરાય છે. ઘણાએ એ સાંભળ્યો પણ હશે. આ નેપો કિડ્સ
પોલિટિક્સમાં એટલે પોલિટિક્સમાં આવતા પોલિટિશિયનના છોકરાઓ. અત્યારે આપણા વિરોધ પક્ષોમાં લગભગ બધા મોટા પદે આવા જ નેપોકિસ્ટ બેઠેલા છે, જેને કઈ મહેનત કર્યા વિના પરબારું બધું મળી ગયું છે. જે નેતા જમીનથી લડાઈ કરતો કરતો ઉપર આવે છે એ બધી રીતે ઘડાતો આવે છે, જ્યારે જેને સીધું તૈયાર બધું મળી ગયું હોય છે એને મોટે ભાગે બહુ ઓછી ખબર પડતી હોય છે. અત્યારે આપણા વિરોધ પક્ષમાં બેઠેલા નેપોકિટ્સની હાલત આવી જ કંઈક છે. એ લોકો પાસે મોટી મોટી યુનિવર્સિટીની ડિગ્રીઓ તો છે, પરંતુ ક્યાં કેવું કામ કરવું, ક્યાં કેવું વર્તન કરવું અને ક્યાં કેવું બોલવું એ લોકોને ખબર નથી. જૂના જમાનામાં આપણે ત્યાં રાજાશાહી હતી. રાજાનું સંતાન રાજા જ બનતું, પરંતુ એને નાનપણથી નાના માણસો સાથે ઘડવામાં આવતું. જ્યારે અત્યારે વીઆઈપી કલ્ચરને કારણે આવા નેપોકિસ્ટનો લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેથી એ લોકો સામાન્ય માણસ સાથે સંવાદ સાધી શકતા નથી. જ્યારે તમે કોઈ માણસ સાથે સંવાદ સાધી શકતા નથી ત્યારે તમે એને સમજી શકતા નથી અથવા તો એની સમસ્યાને સમજી શકતા નથી. આપણા વિરોધ પક્ષના નેતાઓ એની આસપાસ એની ચાપલૂસી કરતા હોય એવા નેતાઓની ફોજ રાખે છે, એટલે એની ચાપલૂસીમાં ને ચાપલૂસીમાં સાચી સલાહ અને માર્ગદર્શન એને કોઈ આપતું નથી. વીઆઈપી કલ્ચરમાં ઉછરેલા આવા નેતાઓને કોઈની સલાહ લેવી પણ ગમતી નથી. આજના વિરોધ પક્ષના નેતાઓની માનસિકતા આને લીધે વિચિત્ર થઈ ગઈ છે. પોતે કરે એ જ સાચું, પોતે વિચારે એ જ સાચું, પોતે જ સાચા. આવી માનસિકતાને કારણે આપણી બંધારણીય સંસ્થાઓને એ માનતા બંધ થઈ ગયા છે. પોતાની અનુકૂળતા પ્રમાણે કંઈ બોલે કે વર્તે તો એ સાચા, બાકી બધા ખોટા. ખેર, આના ઉપર જેટલી વાત કરો એટલી ઓછી છે. એક તંદુરસ્ત લોકશાહીમાં એક સબળ અને સશક્ત વિરોધ પક્ષ હોવો જરૂરી છે. જો આવો વિરોધ પક્ષ નહીં હોય તો સત્તાધારીઓને અભિમાન અને એકકથ્યું શાસન કરવાની આદત પડી જાય છે. આશા કરીએ કે આપણી લોકશાહી તંદુરસ્ત રહે અને તમને અને મને એક સારા વિપક્ષનો લાભ મળે. મિત્રો, આજનો વિચાર અને આજનો મારો વિડીયો કેવો લાગ્યો? દોસ્તો, આજનો વિચાર ખાસ કરીને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે આ નવા વિચારો હું તમારી સમક્ષ રજૂ કરું છું. એ યોગ્ય છે, કેવા છે, સારા છે કે ખરાબ છે એ તમે કહેશો તો જ મને ખબર પડશે. અને તમે કહેશો તો મને મારી અંદર શું સુધારો કરવો છે એની પણ ખબર પડશે. તો આશા કરીશ કે આજનો મારો વિચાર અને આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો આજનો વિચાર અને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિચારને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજનો વિચાર અને આજનો વિડીયો અહીંયા સુધી જ. આવજો. જય શ્રી કૃષ્ણ.